આની બાજુમાં સ્વામી મંદિરે આવ્યા છે. એ ઉત્સવ છે, પરમધામ મંદિર છે. આ મંદિરનું દ્રશ્ય છે. આજે ઉત્સવ છે, અહીં રાખલે આવ્યા છે પ્રસાદી લેવા. વળી અંદર જાય પછી આપણે મંદિરના દર્શન કરી લઈએ અંદર. આ બધે ફટાની યાદી છે બધું. અને આ મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. અહીંયા આવ્યા જેવું છે, જોયા જેવું છે. હરિભક્તો બધા આવ્યા છે ઉત્સવમાં. કઈ બાજુ જવું છે? પ્રાણ પ્રતિષ્ઠા છે ને? તો શિલાલેખ ખાતમુહૂર્ત ઠીક. અહીંયા જો આપણે મંદિરનું ખાતમુહૂર્ત કરે છે. આજે ઉત્સવ છે બધો રાખેલો. ઘનશ્યામ મહારાજને લઈને જાય છે. મંદિરનું અહીંયા આપણે ખોઈદું બધું પ્રાણ ખાતમુહૂર્ત કર્યું છે મંદિરનું. એક ગીત મૂક્યા ને પગે લાગ્યો આડો તો ઉભો રહ્યો પરિસ્થિતિ ઉતારે. અહીંયા નારાયણ ભગવાન આમાં તો ઓલો ફૂલ હાર છાંટી દેવાની. વચ્ચે વચ્ચે ઉપર નહીં, ઉપર નહીં, વચ્ચે જગ્યા પડી ને એમાં. દેખાય માથે નાખવાની. તમારે પધરાવાનું છે, પધરાવાનું છે, પધરાવાનું છે. ઘડો ઘડો આપને ખબર નથી. આપણો ભાઈ ગઈ છે ને આવવાનો આવી છે ને. અમે ગયા હતા સાઈડ ઉપર કામે, તો ત્યાં લાદી નહોતી. તમે પાછા હોઈએ ત્યાંથી ગયા વાળીએ અમે.
વાડીએથી પાછા અહીંયા આવ્યો તો હું જયંતિભાઈ કે આપણે મંદિરે જાય મંદિરે જાય બોલો આપણે ભાઈ આપણે કેવો હોય છે અમને ખબર જ નથી અહીં આવું છે મને આપને એટલો લાભ મળ્યો આમાં અહીંયા આપણે દર્શન કરવાનો ખાતમુહૂર્તમાં આપણે હાજરી મળી આપણે બધી રીતે આમાંથી લેવાનું અહીંયા જ ઉભા રહી અહીંયા તેમ પાછળ રાખે આ બધું આમ ગમે છે હવે ત્યાં હવે આનો પાયો ભેગું કરી લે ત્યાં પાયો બધું કામ આપણે આ ચિરાગભાઈ છે પૂનાથી આવ્યા છે એના હસ્તક પ્રસાદી છે બધી પ્રસાદીનો લાભ એને લીધો છે બધું એને આપવાના છે પ્રસાદ સામે બધું શણગાર કરે છે બધો મારા માથાનું પા ગુલકોર બનાવવાના છે દેવી